નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, સસ્તા અનાજના દુકાનદારોની હોળી ધૂળેટી બગડશે। દુકાનદારોને 20,000 કમિશનથી વંચિત। દુકાનદારના કમિશનના રૂપિયાથી ભાજપ સરકાર લડશે ચૂંટણી। સરકારે દુકાનદાર પર કર્યો અન્યાય। તો મિત્રો, આજના વિડીયોમાં આની માહિતી લેવાની છે કે શું અન્યાય કર્યો છે સરકારે દુકાનદારો ઉપર, એની દરેક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો। તો સૌથી પહેલાં તો જે અન્યાય છે કે આટલું કામ તમારે કરવું પડશે તો જ કમિશન મળશે, બાકી તમને કમિશન નહીં મળે। તો સૌથી પહેલાં તો ગુજરાત સરકારે, જે ગુજરાતની સરકાર છે એ દુકાનદારોને એક ટાસ્ક આપી દીધો છે કે તમે 97% ઉપર અનાજનું વિતરણ કરો અને 99% ઉપર આધારિત વિતરણ કરો, તો જ તમને 20,000 આપવામાં આવશે, બાકી નહીં મળે। મિત્રો, આ એક અન્યાય છે, કારણ કે જે 97% ઉપર વિતરણ થાય છે એ કેવી રીતે શક્ય જ નથી, કારણ કે ઘણા જે ગ્રાહકો છે એ લેવા આવતા ના હોય, બહાર ગયા હોય, ઓકે, તો એ પ્રમાણે વિતરણ કરવું શક્ય જ નથી। બીજું, સરકારે કહ્યું છે કે ગ્રાહકોને ગમે ત્યાંથી બોલાવો અને 97% વિતરણ કરો અને 20,000 કમિશન મેળવો। તો આ એક સરકારે ટાસ્ક આપ્યો છે જે દુકાનદારો છે એમને। તો દુકાનદારો પણ આ ટાસ્કને પૂરો કરવા માટે દિવસ એમની મહેનત કરી રહ્યા હતા અને કરી પણ રહ્યા છે, ઓકે મિત્રો। બીજું કે દુકાનદારોએ 97% વિતરણ કર્યું પણ છતાં 20,000 કમિશન ના મળ્યું। કમિશનનો હિસાબ કેવી રીતે કરવામાં આવે છે એ હજુ અકબંધ જ છે। રાજ્ય સરકાર દ્વારા દુકાનદારને કોઈ માહિતી આપવામાં આવી જ નહીં કે તમે કમિશનની હિસાબ કેવી રીતે કરવામાં આવશે અને કેવી રીતે એની ગણતરી કરી અને તમને કમિશન આપવામાં આવશે। મિત્રો, સરકારે જે પરિપત્ર આપ્યો હતો એમાં એમને એવું કહ્યું હતું કે 97% વિતરણ કરો અને 20,000 કમિશન મેળવો, પરંતુ આ મહિનામાં ઘણા દુકાનદારોએ 97% વિતરણ કર્યું છતાં પણ જે 20,000 કમિશન છે એ કોઈના ખાતામાં હજુ જમા થયું નથી, ઓકે। 97% ઉપર વિતરણ કર્યું છતાં 20,000 કમિશન આવ્યું નહીં, એનો મતલબ એ જ છે કે રાજ્ય સરકાર જે દુકાનદારો છે કમિશન આપવા માંગતી જ નહીં, ઓકે। બીજું કે જે હવે ચૂંટણી આવશે તો કદાચ સરકાર પાસે પૈસા નહીં હોય, તો જે સરકાર જે દુકાનદારના પૈસા હોય એનાથી ચૂંટણી લડવા માંગતી હોય તો બની શકે કે કમિશન આપવા ના માંગતી હોય અથવા એનો હિસાબ જ ના કર્યો હોય। તો આ કારણ પણ હોઈ શકે કે સરકાર દુકાનદારોને કમિશન ચૂકવતી ના હોય। બીજું કે જે કમિશનની આવક છે એના કરતાં તો જે દુકાનદારના ખર્ચા છે એ વધુ છે। તો જે 70% ઉપર જે દુકાનદારો છે હાલ કામ કરી રહ્યા છે એમનું 10,000થી ઓછું કમિશન આવી રહ્યું છે। મિત્રો, કમિશનની રકમમાંથી દુકાનદારે દુકાનનું ભાડું આપવું પડે છે, તોલાટનો પગાર આપવો પડે છે, કમ્પ્યુટર ઓપરેટરનો પગાર આપવો પડે છે, લાઇટ બિલ આપવું પડે છે અને ઇન્ટરનેટ બિલ પણ આપવું પડે છે। તો આટલા બધા ખર્ચાને 10,000થી લઈને 15,000 સુધીનો દર મહિનાનો ખર્ચો થતો હોય છે દુકાનદારનો, ઓકે। તો આટલા ખર્ચામાં દુકાન ચલાવવી મુશ્કેલ નહીં, નામુમકિન છે। 9-10,000 તમને આવક થતી હોય અને 15,000 તમારો ખર્ચો થતો હોય તો તમે કેવી રીતે દુકાન ચલાવી શકો? એટલા માટે ઘણા દુકાનદારો થોડું અનાજ રેશન કાર્ડ ધારકોને ઓછું આપતા હોય છે। બીજું કે જે ગોડાઉનમાંથી અનાજ આવતું હોય છે ઘણીવાર એમાં પણ કટકી થતી હોય છે। તો આ રીતે કટકી થતી હોય અને દુકાનમાં અનાજ ઓછું આવતું હોય તો બની શકે કે અમુક દુકાનદાર થોડું ઓછું અનાજ પણ આપતા હોઈ શકે। તો મિત્રો, આ બધા પ્રશ્નોને લઈને ઘણીવાર ચર્ચાઓ પણ થાય છે અને ઘણીવાર ગ્રાહકોને જે દુકાનદારો વચ્ચે પણ બોલાબોલી થતી હોય છે। પરંતુ જો મિત્રો સરકાર દ્વારા જે દુકાનદારોને કમિશન કમ્પ્લીટ આપવામાં આવે તો કોઈ પણ દુકાનદાર ખોટું કરશે નહીં। તો જે સરકાર છે એમને દુકાનદાર વિશે થોડું વિચારવું પડશે। કમિશન 20,000 કરવું છે તો 20,000 એમના જે એમને કહ્યું છે તો એમને કરવું જોઈએ, તો જ દુકાનદારો આગામી સારી રીતે દુકાન ચલાવી શકશે। 20,000 પણ ઘણું ઓછું કમિશન છે, તો એ 20,000 કમિશનમાં પણ જે ગુજરાન છે ચાલી શકે એમ નથી, છતાં દુકાનદારો 20,000 જ કમિશનની માંગણી કરી છે અને એ પણ સરકાર આપવા તૈયાર નથી। બસ મિત્રો, વિડીયોમાં આટલું જ છે। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે, ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।